ખેડૂત મિત્રો, આજે તારીખ 23/3/2026ના રોજ અમરેલી અને વિજાપુરમાં કપાસના રેકોર્ડ બ્રેક ભાવ આજની તારીખે બની શકે તેવો માહોલ અમરેલી અને વિજાપુરના કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવને જોતા સ્પષ્ટ રીતે આપણને દેખાઈ રહ્યા છે। ખેડૂત મિત્રો, આજે તારીખ 23/3/2026ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ અમરેલી 1720, વિજાપુર 1700, વિસનગર 1690, ઉનાવા 1690, મોરબી 1652, જામજોધપુર 1670, ધંધુકા 1553, પાટણ 1650, કડી 1595, રાજકોટ 1644, વિરમગામ 1570, ગોંડલ 1656, જામનગર 1550, સાવરકુંડલા 1588, ખાંભા 1580, બગસરા 1540, હળવદ 1581, ભાવનગર 1548, ચોટીલા 1500, જેતપુર 1616, વડાલી 1580, મહુવા 1501। કદાચ રેકોર્ડ બ્રેક ભાવ આજની તારીખે અમરેલી 1720 અને વિજાપુર 1700ની આસપાસ બને તેવી શક્યતા છે। હજુ બોટાદ અને માણાવદરના ભાવ નથી મળ્યા એટલે આપણે કહી ન શકીએ કે કદાચ રેકોર્ડ બ્રેક ભાવ અમરેલી કે વિજાપુરનો હોઈ શકે છે। આપણી પાસે સમય હશે તો ચોક્કસ રાતના વિડીયોમાં આપણે કોશિશ કરશું, જો અમારી પાસે સમય હશે અને માણાવદર અથવા બોટાદના ભાવ આપણને મળી જશે તો, નહીંતર પછી સવારના વિડીયોમાં આપણે માણાવદર અને બોટાદ ખાતે કેવા ભાવ રહ્યા હતા તેની વિગતવાર ચર્ચા સવારના વિડીયોમાં આપણે ચોક્કસ અમારી પાસે સમય હશે તો કરવાનો પ્રયાસ અમે કરતા રહેશું। ખેડૂત મિત્રો, આજે તારીખ 23/3/2026ના રોજ 5:45 આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો મે 2026નો 0.31 જેટલો વધીને 67.62 સેન્ટની આસપાસ અત્યારે અથડાઈ રહ્યો છે। એનસીડેક્સ ઉપરના વાયદા આપણા ભારતના બંધ થયા ત્યારે કપાસિયા ખોળના વાયદામાં એપ્રિલ 2026નો વાયદો 15 રૂપિયા જેટલો વધીને 3497 અને મે 2026નો વાયદો 14 રૂપિયા જેટલો વધીને 3510ની આસપાસ બંધ આવ્યો હતો અને આપણો એનસીડેક્સ ઉપરનો કપાસનો એપ્રિલ 2026નો વાયદો 17.5 રૂપિયા જેટલો ઘટીને 1550.50ની આસપાસ બંધ આવેલો છે। ખેડૂત મિત્રો, ઘણા ખરા વિસ્તારોમાં અતિ સારા કપાસના ભાવમાં ખૂબ સારામાં સારી મજબૂતી તરફી તેજી આગળ વધી રહી હોય તેવો માહોલ અત્યારે આપણને હાજર બજારના ભાવ જોતા સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે। અત્યારે ખૂબ શાનદાર રિકવરીનો માહોલ ગુજરાતના અનેક સેન્ટરોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવમાં જોવા મળી રહ્યો છે। તમારે ત્યાં કેવા ભાવ ચાલે છે તે તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવવાનો પ્રયાસ કરતા રહેજો। મેં ભલે કપાસ વેચી નાખ્યો હોય, પરંતુ આપણા ખેડૂત મિત્રોને સારામાં સારી કપાસ બજારનો લાભ મળે તેવું આપણે એક ખેડૂત પુત્ર તરીકે અને સમગ્ર ખેડૂત પરિવાર વતી આપણે એવી આશા રાખીએ છીએ કે જે ખેડૂત મિત્રો પાસે સારી ગુણવત્તાવાળો કપાસ છે તેવા ખેડૂતોને ખૂબ સારામાં સારો સંતોષકારક ભાવ મળી જાય તો આ વર્ષે જે ખેતી ખર્ચ વધી ગયા છે અને ઉત્પાદનમાં ગાબડા છે તેની સામે વળતર સારું મળી રહે તો આપણા ખેડૂત મિત્રોને આર્થિક રીતે ખૂબ સારામાં સારો ફાયદો થાય। ખેડૂત મિત્રો, આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો। તમને એમ લાગે કે તમારા કપાસનો તમને સંતોષકારક ભાવ મળી રહ્યો છે ત્યારે યોગ્ય નિર્ણયો લઈને તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય તમારા ખુદના આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમે લઈ શકો છો। આભાર ખેડૂત મિત્રો।